ઘણા બધાને હે ને વાંચનમાં કંટાળો આવતો હોય. તો કંટાળો ન લાવવા માટેનો શું ઉપાય છે? હું મારી દ્રષ્ટિએ કહીશ કે તમને વાંચવામાં કંટાળો આવે છે ને, તો તમને તમારા રુચિ મુજબના પુસ્તકો તમને અમ, કયા છે એની ખબર નથી. અથવા તો તમે કોઈ પણ પુસ્તક હાથમાં લ્યો છો ને તમને કંટાળો આવશે કારણ કે તમને એમાં રસ નથી. અને તમે એક એવું મંતવ્ય બાંધી લ્યો કે મને પુસ્તક વાંચવામાં કોઈ રસ નથી, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પરંતુ તમે જો પુસ્તકો વાંચવાની તમારે શરૂઆત કરો તો તમને મનગમતા પુસ્તકો તમે પેલા પોતાની પોતાની જાતને પૂછો કે મને કેવા પ્રકારના પુસ્તકો ગમે છે. જેમ કે નોન ફિક્શન છે, ફિક્શન છે, પછી સેલ્ફ હેલ્પ બુક છે, પછી આપણા ફાઇનાન્શિયલ છે, પછી હેલ્થ કેરના છે આપણે પોતાની તંદુરસ્તી માટે. તો આપણે એ પહેલાં તો એ ડિફાઇન કરવું જોઈશે કે આપણને કેવા પ્રકારના પુસ્તકો ગમે છે. અને પુસ્તક વાંચવા શા માટે જરૂર છે તમને? કોઈ માણસ પોતાની આખી જિંદગી દરમિયાન પોતાના અનુભવનો નિચોડ એક પુસ્તકમાં નાખે છે. પુસ્તકની કિંમત શું છે? ₹150, ₹200, ₹300. આપણને તો માત્ર 200-300 રૂપિયામાં કોઈ માણસની જિંદગીનો એક અનુભવનો નિચોડ મળે છે. અને એટલા માટે કહું છું પુસ્તકો વાંચવા જોઈએ. અને પુસ્તકો ખાલી માત્ર વાંચી લેવાથી ઘણીવાર ઇનફ નથી. કારણ કે ઘણીવાર મને તો ખુદને અનુભવ છે કે મેં પુસ્તક વાંચેલા છે અને પછી પુસ્તકમાં મને ઉપરછલ્લું જ્ઞાન હશે, પણ પુસ્તકમાં જે કીધેલું છે એનો જ્યારે આપણે ખરેખર અનુભવ થાય ને, મારે ઘણીવાર શું છે કે મનગમતા પુસ્તક હું 2 વાર વાંચું. તો ઘણીવાર મારે એવું બને છે કે મારી હારે કંઈક ખરાબ બનાવ બન્યો હોય ને, તો મને ખબર હોય કે આ પુસ્તક વાંચતા પહેલાં મને ખબર હતી, પરંતુ અનુભવ થયા પછી હું સારી રીતે જાણી શકું. એટલે પુસ્તક તો આપણે ઘણું શીખવે છે, પણ અનુભવ એના કરતાં વધારે શીખવે છે. પણ આપણે બધા અનુભવ કરવા તો બેસાતું નથી, અને આપણે બધા અનુભવ કરવા બેસો તો આપણી જિંદગી પણ ટૂંકી પડે છે. એટલે પુસ્તકો વાંચવા જરૂરી છે, સાથે સાથે સમજવા પણ જરૂરી છે. શું કહેવા માંગે છે, એનું ગહન એની ભાષાનો સાર શું છે એ પણ એક સમજવું જરૂરી છે. મંથન કરવું જરૂરી છે, અને આ ધ્યાનપૂર્વક વાંચવું જરૂરી છે. આપણે ઘણીવાર છે ને વાંચવા ખાતર વાંચતા હોય કે એ કહેવાનો ભાવાર્થ શું છે, કહેવા શું માંગે છે, એ બધું પણ જરૂરી હોય છે. અને પુસ્તક વાંચવાના ઘણા બધા ફાયદા છે.